કોર્ટે પોતાના એક ચુકાદામાં કહ્યું કે કોઈ વ્યક્તિને મિયાં પિયાં અને પાકિસ્તાની કહીને તેની ધાર્મિક ભાવનાના ઠેસ પહોંચાડવી અયોગ્ય છે, પરંતુ તે અપરાધ નથી. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાય સાથે જોડાયેલી ટિપ્પણીના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિને મિયાં તિયાં અને પાકિસ્તાની કહેવું અયોગ્ય છે, પરંતુ તેને તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા માટેનો ગુનો ન ગણી શકાય. ભારતીય ન્યાય સંહિતાની કલમ 298 અંતર્ગત એક વ્યક્તિને આરોપમાંથી મુક્ત કરતા આ ફેંસલો સંભળાવ્યો હતો. ઝારખંડ હાઈકોર્ટના ફેસલા વિરુદ્ધ કરવામાં આવેલી અપીલ પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અપીલ કરતા પર તેને મિયાતિયા અને પાકિસ્તાની કહીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. આમ કહેવું તદ્દન ખોટું છે, જો કે તેનાથી ફરિયાદ કરનારની ધાર્મિક ભાવનાને ઠેસ નથી પહોંચતી. જસ્ટિસ બેવી નાગરત્ના અને સતીશચંદ્ર શર્માની બેન્ચે ઝારખંડ હાઈકોર્ટના એ ફેંસલા પર સુનાવણી કરી હતી, જેમાં અપીલકર્તાને આરોપમાંથી મુક્ત કરવાનો ઇનકાર કરવા દેવામાં આવ્યો હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે આરટીઆઈ આવેદનને મામલે જાણકારી આપવા માટે અરજીકર્તાને મળવા ગયો હતો, તો આરોપીએ તેના ધર્મનો હવાલો આપતા તેની સાથે ગેરવર્તન કર્યું હતું.